નમસ્કાર. આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોલીસ મહાનિદેશક અને મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદમાં એઆઈ અને ડ્રોન ટેકનોલોજી અપનાવવા આહવાન કર્યું. ઓક્ટોબર મહિનામાં યુપીઆઈથી 16 અબજ 15 કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહાર થયા. ભારતે પ્લાસ્ટિક પ્રદૂષણના પ્રતિબંધ અને ખાસ કરીને વિકાસશીલ દેશોમાં સતત વિકાસ પર અસર વચ્ચે સંતુલન જાળવવાની અપીલ કરી. કેન્દ્રીય રાજ્યમંત્રી રવનીતસિંહ બિટ્ટુએ કોંગ્રેસ અધ્યક્ષ અને કોંગ્રેસના સાંસદોને પંજાબના ખેડૂતોને એમએસપી અંગે સીબીઆઈ તપાસની માગ કરવા કહ્યું. ઓમાનમાં રમાઈ રહેલી જુનિયર એશિયા કપ હોકીમાં દક્ષિણ કોરિયાને હરાવી ભારત સેમીફાઇનલમાં પહોંચ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઓડિશાના ભુવનેશ્વરમાં આયોજિત પોલીસ મહાનિદેશક અને મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદમાં છેલ્લા દિવસે દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંબંધિત મહત્વપૂર્ણ સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. મુખ્યત્વે સાયબર ગુના, દરિયાઈ સુરક્ષા અને માઓવાદી વિદ્રોહ સાથે કામ કરવા પર વિચારણા કરવામાં આવી હતી. આ પરિષદમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓને ઉકેલવા માટે વ્યૂહાત્મક પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. એઆઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા અને ડ્રોન જેવી ઉભરતી ટેકનોલોજી અને આતંકવાદનો સામનો કરવાની વ્યૂહરચના દ્વારા ઊભા થયેલા પડકારો અંગે ટોચના પોલીસ અધિકારીઓ અને વિવિધ સુરક્ષા સંસ્થાઓના વડાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી અને મુખ્ય અધિકારીઓએ પોલીસ દ્વારા સામનો કરવામાં આવતી વિવિધ સમસ્યાઓ, કામગીરી અને માળખાગત સુવિધા સંબંધિત પણ ચર્ચા કરી હતી. આ સંમેલનમાં દેશના વિવિધ સુરક્ષા સંબંધિત મુદ્દાઓને ઉકેલવા આગામી વર્ષ માટે એક વ્યૂહરચના તૈયાર કરાઈ હતી. ભુવનેશ્વરની 3 દિવસની મુલાકાત પૂર્ણ કરીને પ્રધાનમંત્રી દિલ્હી પરત ફર્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ નિમિત્તે નેશનલ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ પુરસ્કાર એનાયત કરશે. કુલ 22 વ્યક્તિઓ અને 11 સંસ્થાઓને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાશે. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકાર મંત્રી ડૉક્ટર વીરેન્દ્ર કુમાર દિવ્યાંગોના સશક્તિકરણ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરશે. આ વર્ષે અમર જૈનને શ્રેષ્ઠ દિવ્યાંગ વર્ગમાં વ્યક્તિગત શ્રેષ્ઠતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળશે. તેઓ 100% દૃષ્ટિહીન લોકોને કાયદાકીય સલાહ આપે છે, જ્યારે પ્રતિક ખંડેલવાલને 75% દિવ્યાંગતા સાથે શ્રેષ્ઠ દિવ્યાંગ વર્ગમાં વ્યક્તિગત શ્રેષ્ઠતા માટે સન્માનિત કરાશે. શ્રી ખંડેલવાલ રેમ્પ માય સિટીના સ્થાપક છે. તેમનું સ્ટાર્ટઅપ દિવ્યાંગ વ્યક્તિઓ માટે શહેરી વાતાવરણને વધુ સુલભ બનાવવામાં મદદ કરી રહ્યું છે. યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈથી આ વર્ષે ઓક્ટોબર મહિનામાં 16 અબજ 15 કરોડના નાણાકીય વ્યવહાર થયા છે. માત્ર એક જ મહિનામાં યુપીઆઈથી આ લેવડ દેવડ થકી અંદાજે 23,49,000 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. ગયા વર્ષે ઓક્ટોબર મહિનાની સરખામણીએ આ 45% વધુ છે. યુપીઆઈને વર્ષ 2016માં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરાયું હતું. તેણે એક જ મોબાઈલ એપ્લિકેશનમાં બહુવિધ બેંક ખાતાઓને એકીકૃત કરીને દેશના નાણાકીય ચૂકવણીના પારિસ્થિતિક તંત્રમાં ક્રાંતિ લાવી છે. યુપીઆઈએ નાણાકીય વ્યવહારોને ઝડપી, સુરક્ષિત, સરળ તો બનાવ્યા છે, પરંતુ વ્યક્તિઓ, નાના વ્યવસાયો અને વેપારીઓને પણ સશક્ત બનાવ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે પ્રયાગરાજમાં મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કર્યો છે. નવનિર્મિત જિલ્લો મહાકુંભ મેળા તરીકે ઓળખાશે. આગામી કુંભ મેળાના સંચાલન અને વહીવટને સુવ્યવસ્થિત કરવા આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયનો ઉદ્દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે માઘ મેળા 2024 દરમિયાન વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મહાકુંભનો મેળો દર 12 વર્ષે એકવાર યોજાય છે. તે પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીએ શરૂ થશે અને 26 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે. યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડિઝર્ટિફિકેશનની 16મી પક્ષોની પરિષદ એટલે કે COP16 આજે સાઉદી અરેબિયાના રિયાદમાં શરૂ થશે. પશ્ચિમ એશિયા આ નિર્ણાયક પર્યાવરણ પરિષદનું આયોજન પ્રથમ વખત કરી રહ્યું છે. UNCCDની 30મી વર્ષગાંઠ પ્રસંગે યોજાતી આ પરિષદમાં ભારત સહિત 197 દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો.
વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ભારતે પ્લાસ્ટિક પ્રદૂષણના પ્રતિબંધ અને ખાસ કરીને વિકાસશીલ દેશોમાં સતત વિકાસ પર અસર વચ્ચે સંતુલન જાળવવાનું આહવાન કર્યું છે. દક્ષિણ કોરિયાના બુસાનમાં આંતર સરકારી સંવાદ સમિતિના 5મા સંપૂર્ણ સત્રમાં ભારતે પ્લાસ્ટિક પ્રદૂષણના પડકારને પહોંચવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતે જણાવ્યું કે એક મુશ્કેલ કાર્ય છે જેની માટે પરસ્પર વિશ્વાસ અને એકબીજાની પરિસ્થિતિઓને સમજવી જરૂરી છે. ભારતે પ્રાથમિક પ્લાસ્ટિક પોલિમરના ઉત્પાદન પર નિયમનના કોઈપણ ઉકેલનું સમર્થન કરવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી, કારણ કે આનાથી સભ્ય દેશોના વિકાસ અધિકારને અસર થાય છે. ભારતે વિકાસશીલ દેશોને નાણાકીય સંસાધન ઉપલબ્ધ કરાવવા માટે બહુપક્ષીય ભંડોળ બનાવવા પર ભાર મૂક્યો હતો. કેન્દ્રીય રેલવે અને ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીતસિંહ બિટ્ટુએ કોંગ્રેસ અધ્યક્ષ અને કોંગ્રેસના સાંસદોને કહ્યું કે તેઓ પંજાબના ખેડૂતોને ન્યૂનતમ સમર્થન મૂલ્ય એટલે કે MSP ન મળવા અંગે કેન્દ્રીય તપાસ સંસ્થા CBI તપાસની માગ કરે. શ્રી બિટ્ટુ કેન્ટોનમેન્ટ રેલવે મથકના પુનર્વિકાસ કાર્યનું નિરીક્ષણ કરવા ગઈકાલે જલંધર પહોંચ્યા હતા. માધ્યમો સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે પંજાબને 44,000 કરોડ રૂપિયા MSP તરીકે મોકલ્યા છે. તેમણે કોંગ્રેસને મામલાની CBI તપાસની માંગ પ્રધાનમંત્રી અને પંજાબના રાજ્યપાલને કરવા કહ્યું હતું. શ્રી બિટ્ટુએ ઉમેર્યું, અમૃત ભારત મથક પરિયોજના અંતર્ગત પંજાબમાં 12 રેલવે મથકનું 270 કરોડ રૂપિયાના ખર્ચે નવીકરણ થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે ફિરોઝપુર મંડળમાં પંજાબ અને જમ્મુ કાશ્મીરના અનેક મથકના 1,513 કિલોમીટરના અંતરમાં કવચ લગાવવાનો પ્રસ્તાવ પર પણ કામ શરૂ થઈ ગયું છે. ચક્રવાતી તોફાન ફેન્જલ તમિલનાડુના આંતરિક ભાગોમાંથી પશ્ચિમ કિનારે અરબી સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના કારણે ભારે વરસાદ થતાં તમિલનાડુમાં પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. વિલ્લુપુરમ, તિરુવન્નામલાઈ, માયલાદુથુરાઈ, વેલ્લોર અને રાનીપેટ જિલ્લામાં ભારે વરસાદ થયો છે. તિરુવન્નામલાઈની પર્વતોમાં રાત્રિ દરમિયાન મોટા પથ્થરો ધસી પડતા અનેક મકાનોને નુકસાન થયું હતું. ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી જુનિયર એશિયા કપ હોકીમાં ગઈકાલે દક્ષિણ કોરિયાને 8-1થી હરાવી ભારત સેમીફાઇનલમાં પહોંચ્યું છે. પૂલ એમાં ગઈકાલે દક્ષિણ કોરિયા સામેની મેચમાં ભારત તરફથી અર્શદીપસિંહે હેટ્રિક અને અરિજીતસિંહ હુંદલે 2 ગોલ કર્યા હતા, જ્યારે ગુરજોતસિંહ, રોશન કુજુર અને રોહિતે 1-1 ગોલ કર્યા હતા. દક્ષિણ કોરિયા તરફથી એકમાત્ર ગોલ તાહયોન કિમે કર્યો હતો. આ જીત સાથે ભારત સેમીફાઇનલમાં પહોંચ્યું છે. આવતીકાલે તેનો મુકાબલો મલેશિયા સાથે થશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગે રમાશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચારો રજૂ કરે છે હર્ષલ પંડ્યા. આજના અખબારોમાં પહેલા પેજ ઉપર અલગ અલગ હેડલાઇન્સ જોવા મળી રહી છે, જેમાં બ્રિક્સ દેશોને ટ્રમ્પની ધમકી, મહારાષ્ટ્રમાં સરકાર રચવા અંગેની કવાયત, ભારતના મૂળના કાસ પટેલને FBIની કમાન સહિતના સમાચાર જોવા મળી રહ્યા છે. ગુજરાત સમાચાર, સંદેશ અને ફૂલચાપ દૈનિકે બ્રિક્સ દેશોને ટ્રમ્પની ટેરિફની ધમકીના મથાળા હેઠળ સમાચાર પ્રસિદ્ધ કર્યા છે. નવ ગુજરાત સમયે મહારાષ્ટ્રમાં સરકાર રચવાની કવાયતને હાઇલાઇટ કરીને ભાજપ કહે તે મંજૂર, શિંદે સમજી ગયાના હેડિંગ સાથે સમાચાર પ્રકાશિત કર્યા છે. અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકાએ ટ્રમ્પ કાસ પટેલની નિયુક્તિ કરી હોવાના સમાચારને પ્રાધાન્ય આપ્યું છે, જ્યારે ઇન્ડિયન એક્સપ્રેસે બિઝનેસને લગતા સમાચારને મુખ્ય બનાવીને આગામી 4થી 6 ડિસેમ્બરે યોજાનારી RBIની બેઠક પર સૌની નજરને મુખ્ય સમાચાર બનાવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોલીસ મહાનિદેશક અને મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદમાં AI અને ડ્રોન ટેકનોલોજી અપનાવવા આહવાન કર્યું. ઓક્ટોબર મહિનામાં UPIથી 16 અબજ 15 કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહાર થયા. ભારતે પ્લાસ્ટિક પ્રદૂષણના પ્રતિબંધ અને ખાસ કરીને વિકાસશીલ દેશોમાં સતત વિકાસ પર અસર વચ્ચે સંતુલન જાળવવાની અપીલ કરી. કેન્દ્રીય રાજ્યમંત્રી રવનીતસિંહ બિટ્ટુએ કોંગ્રેસ અધ્યક્ષ અને કોંગ્રેસના સાંસદોને પંજાબના ખેડૂતોને MSP અંગે CBI તપાસની માગ કરવા કહ્યું. ઓમાનમાં રમાઈ રહેલી જુનિયર એશિયા કપ હોકીમાં દક્ષિણ કોરિયાને હરાવી ભારત સેમીફાઇનલમાં પહોંચ્યું. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.